અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની ડોક્ટર અમિતા શાહના મૃતદેહ સુરત આવી પહોંચ્યા હતા. બંનેના ડીએનએ ટેસ્ટ થયા બાદ તેમના પરિવારજનોને શબ અપાયા હતા, જે સુરત આવી પહોંચ્યા છે. સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતી ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહના મૃતદેહ સુરત લવાયા. બંનેના ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ પતિ પત્નીના મૃતદેહ સુરત લાવ્યા. રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલા સુજાતા બંગલોઝમાં નિવાસ સ્થાને મૃતદેહ લવાતા જ ડોક્ટર દંપતીના સ્નેહીજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ડોક્ટર હિતેશ શાહ લંડનમાં રહેતી તેમની બહેનના ઘરે જતા હતા, તે જ પ્લેન ક્રેશ થયું. સુરતની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હિતેશ શાહ સેવા આપતા સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા સુગમ સોસાયટીમાં સ્મિથ હોસ્પિટલ પણ ચલાવતા ડોક્ટર દંપતીનું અકાળે મૃત્યુ થઈ જતા સુરતના ડોક્ટર જગતમાં શોક જોવા મળ્યો. હાલ તો મોટી સંખ્યામાં સુરતના ડોક્ટર અને સંબંધીઓ પહોંચ્યા ડોક્ટર દંપતીના ઘરે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.